સુરત કે જ્યાં પાલ ઉમરા બ્રિજ પર ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતથી ભાગદોડ મચી ગઈ। હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવીને ઘરે પરત ફરી રહેલા ડોક્ટર વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક ઝોકું આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો અને ગભરાટમાં બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા કાર વાહનોને ફંગોળીને અથડાઈ। તબીબની કારે એક ટેમ્પો અને 3 બાઇક ચાલકોને અડફેટે લેતા કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસે ડોક્ટરની અટકાયત કરી સાથે બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરી। સર્જરી પતાવીને ઘરે પરત ફરી રહેલા ડોક્ટર વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક ઝોકું આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો અને ગભરાટમાં બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા કાર વાહનોને ફંગોળીને અથડાઈ। તબીબની કારે એક ટેમ્પો અને 3 બાઇક ચાલકોને અડફેટે લેતા કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસે ડોક્ટરની અટકાયત કરી સાથે બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરી।